હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? તો વાંધો નહીં. કેવું ચાલે સ્ટડી? રેગ્યુલર ને? હા તો ઓકે. આજે ધોરણ 9 ચેપ્ટર નંબર 6 રેખાઓ અને ખૂણાઓ નો 5મા પાર્ટનું સ્ટાર્ટિંગ કરવાનું છે આપણે. બરાબર છે? જો પહેલા 4 પાર્ટ ન જોયા હોય તો પહેલા જોઈ લેજો અને ખાસ વિડીયો પ્લે થાય ત્યારે નીચે ઓલું સબસ્ક્રાઇબનું બટન આવે છે એ ભૂલ્યા વગર પ્રેસ કરી દેવાનું છે. રેડી? તો સબસ્ક્રાઇબ કરી લો આજે જ, જેથી તમને ભવિષ્યમાં નવા વિડીયો આપણા જે અપલોડ થાય એની નોટિફિકેશન મળતી રહે. ઓકે, સારું, ચાલો. તો ધોરણ 9 ચેપ્ટર નંબર 6 રેખાઓ અને ખૂણાઓ એનો 5મો પાર્ટ સ્ટાર્ટ કરતા પહેલા આપણે અગાઉ જે ભણ્યા છીએ એ થિયરીનું થોડીક બ્રીફ માહિતી મેળવી લેવાની છે. પછી આપણે આજે સ્વાધ્યાય 6.2 ના દાખલાઓ ગણવા જવાના છે. આનો કમ્પ્લીટ. તો જોઈ પહેલી નોટ છે કોટિકોણ. કોટિકોણના બંને ખૂણાના માપનો સરવાળો કેવો થવો જોઈએ? તો કે 90 અંશ. જે બે ખૂણા આપણે એમ કહીએ કે કોટિકોણ છે તો આ બંને ખૂણાઓના માપનો સરવાળો ફરજિયાતપણે 90 અંશ જ થવો જોઈએ. એક ખૂણાનું માપ 30 હોય તો ઓટોમેટિકલી બીજા ખૂણાનું માપ કેટલું થાય? 60. ઓકે, ડન, કમ્પ્લીટ. મતલબ કે બે ખૂણા એના માપનો સરવાળો ફરજિયાતપણે કેટલો થવો જોઈએ? 90 અંશ. નેક્સ્ટ જોઈએ પૂરક કોણ. જેમ કોટિકોણના બે ખૂણાઓના માપનો સરવાળો 90 અંશ થાય છે એમ પૂરક કોણના બંને ખૂણાઓના માપનો સરવાળો હંમેશા 180 અંશ જ થશે. કેટલો થાય? 180 અંશ. હાલો કમ્પ્લીટ. રેડી? ધ્યાન જોઈએ રૈખિક જોડના ખૂણા. આપને ખ્યાલ છે એક સામાન્ય બાજુ બાકી વિરુદ્ધ કિરણો, તો આ બે ખૂણાઓ જે બન્યા હતા એને રૈખિક જોડના ખૂણા કહેવાય. અને રૈખિક જોડના ખૂણા હંમેશા કેવા હોય? પૂરક. કાં તો કે રેખા બનાવે છે, રેખાનું માપ કેટલું હોય? 180 અંશ. માટે રૈખિક જોડના માપનો સરવાળો કેટલો થવો જોઈએ? તો કે 180 અંશ. હાલો કમ્પ્લીટ, ડન. ધ્યાન આવશે અભિકોણ. આપણી ટેકનિક હતી શું યાદ રાખવાનું? અભી નહીં તો કભી નહીં. કભી નહીં મતલબ ક્યારેય નહીં. જે વસ્તુ ક્યારેય ન કરવાની હોય એની માટે શું મારવાની છે? ચોકડી. ચોકડી મારો એટલે જે સામ સામેના ખૂણા તમને મળે એને કહેવાય અભિકોણ. જો આપણે ચોકડી મારી તો આ જે સામ સામેના ખૂણા મળે છે એને શું કહેવાય? અભિકોણ. ધ્યાન આવશે યુગ્મ કોણ. યુગ્મ કોણનું ખાસ યાદ રાખવાનું આકાર શું છે? તો કે ઝેડ. ઝેડ કેવો? તો કે ઊંધો ઝેડ અને ચત્તો ઝેડ બે બાજુ. અને આ જે અંદરની સાઈડ ખૂણાઓ બનશે એને કેવા કહે? તો કે યુગ્મ કોણની જોડ. હા, યુગ્મ કોણના ખૂણાઓના માપ કેવા હોય? તો કે સમાન હોય. યુગ્મ કોણની કેટલી જોડ મળશે? તો કે અંતઃ યુગ્મ કોણની 2 અને બાહ્ય યુગ્મ કોણની કેટલી મળશે? 2. આપણે શું ભણવાનું છે અત્યારે? અંતઃ યુગ્મ કોણ. હાલો ડન. નેક્સ્ટ અનુકોણના માપ સમાન હોય. અભિકોણ અને અનુકોણનો તફાવત શું? તો કે અહીંયા અભી નહીં તો કભી નહીં. અને અનુ નામનો તમારો શું છે? તો કે ફ્રેન્ડ છે. અનુ ફ્રેન્ડ છે એટલે આપણે કયો સિમ્બોલ આપ્યો? F. આ F થી બનતા ખૂણા આને શું કહેવાય? અનુકોણ. કેટલા F બને? તો કે 4. તો અનુકોણની જોડે કેટલી બનશે? 4. યુગ્મકોણની જોડ કેટલી મળશે? 2. અભિકોણની જોડ કેટલી મળે? 2. અનુકોણની જોડ કેટલી મળશે? 4. અને લાસ્ટ જોઈએ અંતઃકોણ. અંતઃકોણના માપ કેવા હોય? તો કે અંતઃકોણ હંમેશા પૂરક હોય. પૂરક હોય મતલબ બંને ખૂણાના માપનો સરવાળો 180 અંશ થતો હોવો જોઈએ. ધારો કે એક ખૂણાનું માપ 70 છે તો એનો અંતઃકોણ બીજો ખૂણો થતો હોય, બરોબર છે, તો તેનું માપ કેટલું થાય? તો કે 180 ઓછા 70 બરાબર 110 અંશ. હાલો કમ્પ્લીટ. આ ખાસ યાદ રાખવાનું છે, નોંધી લેજો. 6.2 ના દાખલા આપણે જેમણા સ્ટાર્ટ કરીએ છીએ એમાં આપણે આની ખાસ જરૂર પડવાની છે. ક્લિયર? ઓકે, તો સ્ટાર્ટ કરીએ સ્વાધ્યાય 6.2 ના દાખલાઓ. ચાલો, સ્વાધ્યાય 6.2 દાખલા નંબર 1. શું રકમ છે? તો કે આકૃતિમાં x અને y ના માપ શોધો.
આકૃતિમાં આપણે ક્લિયરલી દેખાય છે કે બે રેખા આપી છે, એની એક છેદિકા આપી છે. માની નથી લેવાનું કે આપેલી બે રેખા સમાંતર છે, કેમ કે રકમમાં કઈ ચોખવટ કરી નથી કે આપેલી બે રેખા કેવી છે, સમાંતર. એટલે ડાયરેક્ટલી આપણે માની શકાય નહીં કે આપણે આપેલી જે રેખા છે એ કેવી છે, સમાંતર, એવું માની શકાશે નહીં. હાલો કમ્પ્લીટ. હવે શું છે તો કે x અને y ના માપ શોધવાના છે અને પછી આપણે એવું બતાવવાનું છે કે AB અને CD બંને સમાંતર રેખા છે. કમ્પ્લીટ. રકમ લખી લ્યો, આકૃતિ દોરી લ્યો. ચાલો કમ્પ્લીટ. તો હવે જોઈએ આપણે આકૃતિ ઉપરથી શું દેખાય તો કે મેં એવું જોયું કે ભાઈ AB અને PQ પરસ્પર છેદે છે, અથવા હું એવું કહી શકું કે PQ ઉપર કિરણ Q આવેલું છે XA. તો હું લખી શકું રેખા PQ પર કિરણ XA છે. હાલો ડન, કમ્પ્લીટ. લોક કરી દિયા જાય. તેથી આ બે ખૂણા તો રેખિક જોડના ખૂણા થાય કે ન થાય? તેથી x + 50 બરાબર શું કહી શકું, 180 અંશ. શું કામ? રૈખિક જોડ. તેથી x બરાબર 180 ઓછા 50. તેથી x બરાબર 130 અંશ. ક્લિયર? આટલો શું કર્યું આપણે તો કે ભાઈ અહીંયા આપેલી જે રેખા છે એના ઉપર આપણે કિરણ કયું લીધું છે તો કે આ. તેથી આ બે ખૂણા કેવા થાય? રૈખિક જોડના ખૂણા. અને રૈખિક જોડના ખૂણાઓ હોય તો તેના માપનો સરવાળો કેટલો હોય? 180 અંશ. કમ્પ્લીટ. હવે બીજું મને શું દેખાય તો કે ભાઈ રેખા CD, જો તો આ રેખા CD અને રેખા PQ પરસ્પર ક્યાં છેદે છે? y બિંદુમાં છેદે છે. ભાઈ રેખા CD અને PQ પરસ્પર બિંદુ y માં છેદે છે. તેથી y બરાબર 130 અંશ. એવું શું તમે ડાયરેક્ટલી લખો? તમે જો તો કે બે રેખા છેદે છે એટલે અહીંયા આપણે આમ ચોકડી જેવી રચના મળે. ચોકડી જેવી રચના મળે તો સામસામેના ખૂણા. સામસામેના ખૂણા એટલે કે અભિકોણ. તો આ બંને ખૂણા કેવા થયા? અભિકોણ. અને આપણે હમણાં જ નોટ કર્યું હતું કે અભિકોણના માપ કેવા થાય તો કે સમાન. તો અહીંયા શું લખી શકું તો કે ભાઈ અભિકોણ. હાલો કમ્પ્લીટ. તો હું એમ કહું કે આને પરિણામ આપણે 2 આપી દઈએ, આને આપી દઈએ પરિણામ નંબર 1. એટલે આપણો દાખલો જે છે એનો પહેલો ભાગ તો પૂરો, કે માપ તો શોધાઈ ગયું. હવે આપણે બતાવવાનું છે કે AB સમાંતર CD થાય. તો કઈ રીતે બતાવી શકીએ? તો તમે જુઓ પરિણામ 1 અને 2 પરથી. પરિણામ 1 અને 2 પરથી શું કહી શકાય તો કે x બરાબર y. x બરાબર y. તમે જો x બરાબર y તો થાય છે, પણ આ આખો z આકાર રચે છે. આ કયો આકાર રચે છે? z આકાર. મતલબ કે અહીં અંતઃ યુગ્મ કોણની એક જોડના ખૂણાઓ સમાન છે. અંતઃયુગ્મ કોણની એક જોડના ખૂણા સમાન થયા. આનો મતલબ ક્લિયરલી એવો થાય કે આપેલી બંને રેખાઓ સમાંતર છે. તેથી AB સમાંતર CD થાય. રેડી? કમ્પ્લીટ. ડન. ખબર પડી? કઈ કર્યું આપણે નથી. આપણે શું કર્યું તો કે આકૃતિને જોઈ તો મને દેખાણું કે ભાઈ આ બે રેખિક જોડના ખૂણા છે. જો એક ખૂણો 50 હોય તો બીજાનું માપ ઓટોમેટિકલી કેટલું થાય? 180 - 50. એટલે 180 માંથી 50 બાદ કરો તો મને કેટલા મળ્યા? 130. તો ખૂણા x નું માપ કેટલું મળે છે? 130. એવી જ રીતે ચોકડીમાં અહીંયા આપણે શું દેખાય તો કે સામસામેના ખૂણા. સામસામેના ખૂણા શું કામ સમાન હોય તો કે અભિકોણ છે એટલે. તો આપણે ખૂણા y નું માપ કેટલું મળે? 130 અંશ.
તો ભાઈ પરિણામ 1 અને 2 ઉપરથી જોવો x નું માપ મળી ગયું તો કે હા, y નું માપ મળી ગયું તો હા, અને બીજું શું ખબર પડી કે બે માપ કેવા છે? સમાન. જો બે માપ સમાન હોય તો કહી શકાય કે અહીંયા અંતઃયુગ્મ કોણની એક જોડ કેવી થાય છે? સમાન. અને અંતઃયુગ્મ કોણની જોડ તો જ સમાન થાય જો બે રેખા સમાંતર હોય. માટે આપણે કહી શકાય કે AB સમાંતર CD થાય. કમ્પ્લીટ લખી દીધું. ચાલો સ્વાધ્યાય 6.2 દાખલા નંબર 2. એક વસ્તુ ખાસ યાદ રાખજો, દાખલો કોઈ પણ જ્યારે બોર્ડ ઉપર હાલતો હોય ત્યારે સાથે સાથે લખવાની જરૂર નથી. જેવો દાખલો પૂરો થાય એટલે વિડીયો પોઝ કરીને લખી લ્યો, અથવા મોબાઈલના સારા જાણકાર છો તમે લોકો તો દાખલો પૂરો થાય એટલે બોર્ડ એમનું સ્થિર રાખીશ, તમારે સ્ક્રીનશોટ પાડી લેવો હોય તો છૂટ છે. રેડી? કમ્પ્લીટ. સાથે સાથે લખતા નહીં તો સમજવામાં તમારું ધ્યાન રહેશે નહીં. નેક્સ્ટ દાખલો સ્ટાર્ટ કરીએ. આકૃતિમાં જો AB સમાંતર CD અને CD સમાંતર EF, AB છે CD ને સમાંતર છે, CD છે કોને સમાંતર છે? EF ને. તો એક રીતે એવું કહી શકાય ને કે આ આને સમાંતર હોય, આ આને સમાંતર હોય, તો આ બે એકબીજાને સમાંતર થાય. મતલબ કે AB અને EF પણ એકબીજાને કેવા થવા જોઈએ? સમાંતર. ચાલો રેડી? કમ્પ્લીટ. હવે બીજું શું આપ્યું છે તો કે y જેમ z બરાબર 3/7. તો x ગોતવાનો છે. આપણે x ગોતવાનો છે. કઈ રીતે મળે? તો આકૃતિ જોતા કાંઈ મને માપ કે કઈ આપ્યું જ નથી તો x મેળવવો કેમ એ કાંઈ વિચારવાનું છે નહીં. જે આપ્યું છે એ લખી નાખો. શું દેખાય તો કે ભાઈ અહીં AB સમાંતર CD, AB સમાંતર CD છે, તેથી શું લખી શકાય તો કે x + y બરાબર 180 અંશ. હું આ બેનો સરવાળો 180 અંશ લઈ શકું. શું કામ તો કે ભાઈ છેદિકાની એક જ તરફના અંતઃ કોણ. શું કામ તો કે ભાઈ અંતઃ કોણ. ચાલો ડન. કમ્પ્લીટ. બીજું શું આપ્યું છે? તથા y જેમ z બરાબર 3/7. y જેમ z બરાબર કેટલા આપ્યા છે? 3/7. તેથી y બરાબર 3a અને z બરાબર 7a. તેથી ન લખવું હોય, કન્ફ્યુઝન થતું હોય લખી નાખો. ધારો કે y બરાબર 3a અને z बराबर 7a. આપણું સૂત્ર હતું जब जब જેમ आता है तब तब x ધારના પડતા છે. બરાબર? પણ અહીંયા x ધારી શકાય નહીં. શું કામ તો કે ભાઈ ઓલરેડી આપણે x નો ઉપયોગ કરેલો છે, કન્ફ્યુઝન ઊભું થાય. માટે આપણે x અત્યારે ધારવાનું છે નહીં. એટલે મેં શું ધાર્યું છે? a. તમે કોઈ પણ ABCD નો મૂળાક્ષર ધારી શકો. a b c d તમારે જે ધારવું હોય ધારો, પરંતુ x y z ન ધારતા કન્ફ્યુઝન ઊભું થાય. ઓકે? તો હાલો આપણે બીજી કન્ડિશન એ મળી ગઈ કે ભાઈ y બરાબર 3a અને z બરાબર કેટલા થાય છે? 7a. હવે અહીં આ મેઈન કન્ડિશન છે. જો AB સમાંતર CD અને CD સમાંતર EF, તેથી AB સમાંતર EF થાય. આ રેખાને સમાંતર છે. જો આ બે સમાંતર રેખા છે. બીજી કન્ડિશનમાં શું કહે તો કે આ બે કેવી રેખા છે? સમાંતર. મતલબ કે આ ત્રણેય રેખા અંતર કેવી થઈ? સમાંતર. તો હું લખી શકું કે AB નું જે AB ને જે સમાંતર રેખા છે એ CD પણ છે અને EF પણ છે. તો AB છે એ CD ને સમાંતર કહેવાય, AB છે એ EF ને સમાંતર કહેવાય. તો થોડીક વાર પૂરતું આપણે એક નવી આકૃતિ દોરીએ અહીંયા, અને એમાં હું એક રેખા કટ કરી નાખું. આનું નામ A, આ B, આ ખૂણો X, આ ખૂણો Z, આનું નામ E અને આનું નામ F. વચ્ચેથી મેં જે સીધી રેખા હતી એ શું કરી નાખી છે? કેન્સલ. મતલબ કે આપણે લખ્યું છે ને AB સમાંતર EF, એટલે મેં AB સમાંતર EF ની આકૃતિ દોરી. તો આ તમે જોવો તો કે આ તો યુગ્મ કોણ બને છે. કેવા યુગ્મ કોણ છે? અંતઃ યુગ્મ કોણ. તેથી જે x નું માપ છે એ જ કોનું માપ લખી શકાય? z નું. તેથી હું શું લખી શકું? તેથી x બરાબર z. શું કામ? અંતઃ યુગ્મ કોણ. ચાલો આટલું ક્લિયર.
તો હું એવું કહી શકું તેથી x બરાબર z બરાબર કેટલા છે 7a તો x બરાબર શું લખી શકાય 7a એટલે કમ્પ્લીટ ક્લિયર લોક કરી દિયા જાય તો હવે તો ભાઈ મને તો જવાબ મળી ગયો કઈ રીતે તો કે ભાઈ અહીં જો અહીં આની કન્ડિશન આપણે આપી છે અહીં x y બરાબર કેટલા છે 180 અંશ x બરાબર કેટલા છે 7a તેથી 7a y બરાબર કેટલા છે 3a બરાબર કેટલા થવાના 180 અંશ તેથી 10a બરાબર 180 અંશ તેથી a બરાબર 180 ના છેદમાં 10 તેથી a બરાબર 18 અંશ આ કેનું માપ મળ્યું a નું આપણે કોનું માપ ગોતવાનું છે x નું તેથી x બરાબર હવે x બરાબર તો આપણે કેટલા મળ્યા હતા 7a તેથી x બરાબર 7 ગુણ્યા 18 ચાલો ગણતરી કરો 7 ગુણ્યા 18 કેટલા થાય ગણો હાલો ફટાફટ લખી નાખો તો ગણવાના તમે ફાઇનલ ગણશો ને ગણો 18 7 126 અંશ તો આપને શેનું માપ મળી ગયું x નું માપ જો આપને y નું માપ શોધવાનું કીધું હોય તો y નું માપ લખી શકાય તો કે ભાઈ ધારો કે એવું કીધું છે y નું માપ કેટલું થાય તો y બરાબર કેટલા છે 3a એટલે કે 3 ગુણ્યા કેટલા થાય 18 3 54 આ y નું માપ મળી ગયું z નું માપ પૂછ્યું હોય તો આપણે ખબર છે કે x બરાબર કેટલા છે z તો z બરાબર કેટલા થવાના છે 126 અંશ ચાલો કમ્પ્લીટ રેડી ઓકે નોંધ કરી લો ચાલો નેક્સ્ટ દાખલો જોઈએ આકૃતિમાં જો AB સમાંતર CD EF લંબ CD મતલબ AB સમાંતર કોણ છે CD આ બે રેખાઓ પરસ્પર સમાંતર રેખાઓ છે એવી ચોખવટ કરેલી છે બીજું શું કીધું છે તો કે EF લંબ CD મતલબ કે આ EF છે CD પરનો લંબ છે આ ખૂણો કેવો થાય તો કે કાટ ખૂણો ચાલો કમ્પ્લીટ અને ખૂણો GED આ આખો ખૂણો આપ્યો છે કેટલાનો આપ્યો છે 126 અંશ ચાલો રેડી તો આપણે ગોતવાનો શું છે ખૂણો AGE મતલબ કે આ એક ખૂણો ગોતવાનો છે હાલો રેડી બીજો ખૂણો કયો ગોતવાનો છે GEF મતલબ કે આ નાનકડો છે કટકો છે ઈ ગોતવાનો છે ત્રીજું શું ગોતવાનું છે ખૂણો FGE આ જે ખૂણો છે ઈ પણ આપણે ગોતવાનો છે રેડી કમ્પ્લીટ તો હવે દાખલાની આપણે શરૂઆત કરીએ સૌપ્રથમ તો રકમમાં મને આપ્યું છે શું તો કે ભાઈ અહીં AB સમાંતર CD AB અને CD બે કેવા આપ્યા છે પરસ્પર સમાંતર તો એના ઉપરથી આપણે કહી શકાય કે ભાઈ AB સમાંતર CD તો આ GE છે એની શું થાય છેદિકા બરોબર છે તથા GE તેની છેદિકા છે તો GE છેદિકા થતી હોય તો ખૂણો AGE is equal to ખૂણો GED આ જો યુગ્મ કોણ બને દેખાય આ z બન્યો કમ્પ્લીટ તો આ બે કોણ કેવા કહેવાય યુગ્મ કોણ તો આ 126 નું માપ ધરાવતો હોય તો આ ખૂણો કેટલાનો થાય 126 નો શું કામ તો કે ભાઈ યુગ્મ કોણ તેથી ખૂણો AGE બરાબર 126 અંશ હાલો રેડી કમ્પ્લીટ તો આપને આપણું જે પહેલું પરિણામ છે એ આપને મળી ગયું હવે બીજું શું ગોતવાનું છે તો કે બીજું એને એવું કીધું છે કે ખૂણો GEF ગોતવાનો છે ખૂણો GEF હવે ઈ કેમ મળે તો કે ભાઈ અહીંયા ખૂણો આખે આખો જોઉં તો અહીં ખૂણો GED બરાબર જોજો GED જે આપણે આપ્યો છે
ઈ કેમ બને તો કે ખૂણો GEF ખૂણો GEF વત્તા ખૂણો કયો બને FED આ બેના સરવાળા મુજબ મળે કે ન મળે જો ક્લિયર ન થતું હોય તો હું કટકો તમને દોરીને બતાવું આવી રીતની કઈક આકૃતિ આપણે મળે છે અહીંયા પૂછા G અહીંયા પૂછે E અહીંયા પૂછે D અહીંયા પૂછે F આ આખો GED જે ખૂણો છે ઈ આ એક કટકો અને બીજો આ કટકો આ બેને સાથે મેળવો એટલે કે આ વત્તા આ બરાબર મને શું મળે તો કે આખો કટકો કમ્પ્લીટ તેથી હું આવું લખી શકું પણ તમે ઈ જોવો કે ખૂણો FED કેટલો થશે 90 અંશ તેથી GED નું માપ મને ખબર છે કેટલું છે 126 અંશ બરાબર ખૂણો GEF વત્તા FED નું માપ કેટલું મળશે 90 શું કામ તો કે જો ચોખવટ કરી છે EF લંબ CD તો શું મળે તો કે ભાઈ 126 આ 90 આ બાજુ તો કેટલા થઈ જાય 90 માઈનસ તેથી ખૂણો મને મળશે GEF તેથી GEF બરાબર 126 માંથી 90 જાય તો મળે 36 અંશ ચાલો કમ્પ્લીટ ડન લોક કરી દિયા જાય હવે લાસ્ટ આપણે ગોતવાનો છે એક ખૂણો ઈ કઈ રીતે મળે તો કે હવે આપણે જે ગોતવાનો છે ખૂણો છે ખૂણો FGE તો ભાઈ હવે FGE ખૂણો કઈ રીતે મને મળશે વિચારવા જેવું છે બે રીતે મળે તમે ચેક કરો આ A આ છે B આ છે C આ છે D આ એની છેદિકા આ G આ E રેડી અહીંયા કંઈક આપણે બિંદુ આપ્યું છે F અત્યારનો લંબ હું દોરતો નથી શું કામ ઈ તમને હમણાં થોડીક વારમાં ખબર પડશે જો આમ જોવા જઈએ તો મને એક આ ખૂણો અને એક આ ખૂણો મતલબ આ બે ખૂણા રૈખિક જોડના ખૂણા મળે તો હું રૈખિક જોડના ખૂણા મુજબ આ ખૂણો ગોતી શકું તો કે હા બીજું શું મળે તો કે ભાઈ આ અંતઃકોણે મળે હા ભાઈ તો અંતઃકોણના મુજબ આ બેનો સરવાળો કેટલો થવો જોઈએ 180 અંશ તો ઈ રીતે આપણે ગોતી શકાય તમને જે રીતે યોગ્ય લાગે ઈ રીતે તમારે ગોતવાનો છે રેડી હું અંતઃકોણની રીતે અત્યારે ગોતી દઉં છું રૈખિક જોડના ખૂણાની રીતે ગોતી અને આ માપ તમારે મને WhatsApp કરી દેવાનું છે કમ્પ્લીટ તો હું લખું છું અહીં AB સમાંતર CD ની છેદિકા કોણ છે તો કે GE છે તેથી ખૂણો FGE વત્તા ખૂણો કયો થાય તો કે GED બરાબર 180 અંશ શું કામ અંતઃકોણ જો બતાવી દો એ તમને આ થઈ ગયો આપણો C આકારનો અંતઃકોણ દેખાય છે ઘાટો ઘાટો C આકારનો અંતઃકોણ તો 126 નું માપ આપણે આપ્યું છે આપણે આ માપ ગોતવાનું છે તેથી ખૂણો FGE વત્તા GED નું માપ કેટલું છે ભાઈ તો કે 126 અંશ બરાબર કેટલા થાય 180 અંશ તેથી ખૂણો FGE બરાબર 180 માઈનસ 126 તેથી ખૂણો FGE બરાબર 180 માંથી 126 જાય તો કેટલા વધશે ભાઈ 54 અંશ તો આપણે ત્રણેય ખૂણાના માપ મળી ગયા આ કેટલું મળ્યું 126 બીજા ખૂણાનું માપ કેટલું મળે 36 અને ત્રીજા ખૂણાનું માપ કેટલું મળે છે 54 જો ફરી એકવાર આકૃતિ આપણે રિપીટ કરી લઈએ તો કે ભાઈ AB સમાંતર CD છે તો કે ભાઈ AB સમાંતર CD છે પહેલા પહેલી કન્ડિશન માટે જોઈ છે અને GE તેની શું છે છેદિકા આ આપ્યું છે A આ C આ મળે છે B અને અહીંયા મળશે મને D આ છે G અને અહીંયા આપણે આપે છે E ચાલો રેડી તો આ જે ખૂણો થાય ઈ કેવો થવાનો છે યુગ્મ કોણ આનું માપ કેટલું છે 126 અંશ અને આ આપણે શું કરવાનો હતો ગોતવાનો હતો આ થઈ ગઈ આપણી પહેલી આકૃતિ રેડી બીજી કન્ડિશન તમે ચેક કરો બીજી કન્ડિશન તમે જો ચેક કરવા જાઓ
તો તમને મળે આ AB એને સમાંતર CD બરોબર છે, આ A, આ B, આ C, આ D, અહીંયા મળશે G, અહીંયા મળશે E અને અહીંયા આપણે આપ્યું છે F. રેડી? કમ્પ્લીટ. તો હવે આમાંથી આપણે એક કટકો ખાલી ઉપાડ લેવાનો છે. જો હું કટકો ઉપાડ લઉં તો મને આકૃતિ શું મળશે? કંઈક આ ટાઈપની મળે. કેટલું મળે? આ બિંદુ G, આ બિંદુ F, આ બિંદુ E અને અહીંયા મળે છે D. તો આ આખે આખો ખૂણો GED કેમ મળે? તો કે GED છે GEF અને FED આ બે કટકાનો સરવાળો કરો તો મને શું મળવાનો છે? આખે આખો કટકો. તો આપણી થઈ ગઈ આકૃતિ નંબર 2. શું કામ? તો કે ભાઈ આસન કોણ થાય ને? આ એક સામાન્ય બાજુની પરસ્પર વિરુદ્ધ બાજુએ બે કિરણો. રેડી? અને ત્રીજી આકૃતિ આપણે કેમ મળશે? તો કે ત્રીજી આકૃતિમાં આ ખૂણાનું માપ આપણે આપ્યું છે 126 અંશ. આપણે આ ખૂણો ગોતવાનો છે. તો આ થઈ ગયા છેદિકાની એક જ તરફના અંતઃકોણ. જો યાદ ન રહેતું હોય તો આપણે આ ત્રણેય અલગ અલગ આકૃતિ યાદ રાખીએ. આકૃતિ 1, આકૃતિ 2 અને આકૃતિ 3. એ મેઈન આકૃતિ આપણી આવી છે. રેડી? તો આ મુજબ આ તમારો દાખલો કમ્પ્લીટ. રેડી? લખી લ્યો અને આને ખાસ નોટ ડાઉન કરવાનું છે. ચાલો મિત્રો નેક્સ્ટ દાખલો જોઈએ. નેક્સ્ટ દાખલો જોતા પહેલા એક ક્લિયર કરી દો કે આ દાખલો હિન્ટ હું આપું છું, ગણવાનો છે તમારે. કમ્પ્લીટ વ્યવસ્થિત નોટ કરી ગણી અને મને તમારે મોકલવાનો છે. આકૃતિમાં PQ સમાંતર ST મતલબ કે આ અને આ પરસ્પર કહેવાય છે એકબીજાને સમાંતર. બીજું શું આપ્યું છે? તો કે ખૂણો PQR. આ જે ખૂણો આપ્યો છે 110. ખૂણો RST એટલે કે આ ખૂણો આપ્યો છે 130 અંશ. તો આપણે આ ખૂણો ગોતવાનો છે. પણ આ એક નોંધ આપી છે, ખૂબ અગત્યની નોંધ છે કે R માંથી પસાર થતી ST ને સમાંતર એક રેખા દોરવાની છે. એટલે કે હું અહીંથી એમ ધારો કે એક રેખા દોરી લઉં છું કે કેમાંથી પસાર થાય? R માંથી. અને કોને સમાંતર છે? ST ને. આનું નામ આપું A, આનું નામ આપું છું B. ST ને સમાંતર હોય તો ડેફિનેટલી PQ ને સમાંતર હોવાની છે. કેમ કે PQ સમાંતર કોણ છે? ST. આ આને સમાંતર છે, આ આને સમાંતર છે. તો PQ અને AB ઈ પરસ્પર કેવા થાય? સમાંતર. તો PQ અને AB સમાંતર થતા હોય તો આપણે એવું કહી શકાય કે જો અહીંયા Z બને છે. આ શું મળ્યું આપણને? Z. મતલબ કે જો આ ખૂણો 110 અંશનો મળતો હોય તો મને આ આખો ખૂણો મતલબ કે ખૂણો QRB બરાબર કેટલા મળે? 110 અંશ. હું શું કહું છું જોજો તમે. ખૂણો PQR ખૂણો QRB. તેથી ખૂણો QRB બરાબર મને કેટલા મળશે? 110 અંશ. શું કામ? તો કે ભાઈ PQ સમાંતર AB. તો આ કોણ કેવા થાય? યુગ્મ કોણ. હાલો ડન. બીજું શું છે? બીજું એવું આપ્યું છે કે ST સમાંતર AB. તો ભાઈ બીજી કન્ડિશન આપણી પાસે એવી છે ST સમાંતર AB. તેથી ખૂણો RST વત્તા ખૂણો SRB બરાબર કેટલા થવાના છે? 180 અંશ. શું કામ? તો કે અંતઃકોણો. જો આ આખો C આકારનો શેપ બને છે. કમ્પ્લીટ. રેડી? તો આ RST નું માપ કેટલું આપણે આપ્યું છે? 130 વત્તા ખૂણો SRB બરાબર કેટલું થાય? 180. તો ખૂણો SRB બરાબર આપણે કેટલા મળવાના? 180 માઈનસ 130. તેથી ખૂણો SRB બરાબર આપણે કેટલા મળશે? 50 અંશ. આખો ખૂણો કેટલાનો છે? 110 અંશનો. આ કટકો કેટલાનો છે? 50 અંશનો. હવે તમે જો ખૂણો QRB કેવી રીતે મળે છે? તો કે ભાઈ ખૂણો QRB બરાબર ખૂણો તો કે બે કટકા છે QRS વત્તા ખૂણો SRB. તમારી પાસે QRB નું માપ છે
તો કે આ છે કેટલું છે 110 અંશ. ખૂણો QRS આપણે ગોતવાનો છે. SRB નું માપ કેટલું મળે છે 50 અંશ. તેથી ખૂણો QRS બરાબર 110 અંશ માઈનસ 50 અંશ. તેથી ખૂણો QRS બરાબર કેટલા મળ્યા 60 અંશ. અને વ્યવસ્થિત નોંધ કરી અને તમારે મને મોકલવાનું છે. કમ્પ્લીટ ભૂલ્યા વગર હો. ચાલો લાસ્ટમાં આજનો એક હોમવર્કનો દાખલો કે ભાઈ AB સમાંતર CD તે રેખા આપી છે. ખૂણો APQ એટલે કે આ ખૂણો આપ્યો છે 50. ખૂણો PRD બરાબર આપણે આપ્યું છે 127 અંશ. તો તમારે ગોતવાનું શું છે તો કે ભાઈ તમારે x અને y ના માપ શોધવાના છે. હિન્ટ આપી દઉં તો કે ભાઈ જો અહીંયા z બને છે. આ 50 હોય તો કેટલા થાય ફટાફટ કેટલા 50 એટલે x બરાબર તો આપણે ક્લિયર થઈ ગયું 50. રેડી. હજી એક નજર નાખો zi બને છે દેખાય છે તો 50 y બરાબર કેટલા થવાના 127. 50 પ્લસ y બરાબર કેટલા થવાના 127. તો આના ઉપરથી આપણે કેની વેલ્યુ મળી જાય y ની. સાવ ઈઝી દાખલો છે. આ તમારે ગણી અને મને મોકલવાનો છે. ઓકે આવજો.